હવે અને રસોઈ તૈયાર થઈ ગયેલી છે એટલે અહીંથી બીજે ચાલ્યા ન જાય અને અહીંયા જોકાય હમણાં. સદગુરુ દેવ કી સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. તમે ભાવે ભજી લો ભગવાન જીવન તોડું રહ્યો. તમે ભાવે ભજી લો ભગવાન જીવન તોડું રહ્યો રે. તમે ભાવે ભજી લો ભગવાન જીવન તોડું રહ્યો રે. તમે ભાવે ભગવાન જીવન તોડું રહ્યો રે. કંઈક આત્માનું કરી લો કલ્યાણ જીવન તોડું રહ્યો રે. કંઈક આત્માનો કલ્યાણ જીવન તોડું રહ્યું રે. તમે દીધેલા કોલને ભૂલી ગયા. તમે દીધેલા કોલને ભૂલી ગયા રે. જૂઠી માયાના મોહમાં ગેલા તયા. જૂઠી માયાના મોહમાં તયા રે. ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન તોડું રહ્યું રે. ચેતો ચેતો શું છો ભાન જીવન તોડું રહ્યું રે. તમે ભાવે ભજી લો ભગવાન જીવન તોડું રહ્યું રે. તમે ભાવે ભગવાન જીવન તોડું રે. બાળપણને જોવાની માયળ દો ગયો. બાળપણને રે. બાળપણને જોવાની માયળ દો ગયો. બાળપણને જોવાની માયળ દો રે. નથી ભક્તિના માર્ગમાં ડગલો ભર્યો. નથી ભક્તિના માર્ગમાં ભર્યો રે. હવે બાકી છે તેમાં દો ધ્યાન જીવન તોડું રહ્યું રે. હવે બાકી છે માદો ધ્યાન જીવન તોડું રહ્યું રે. તમે ભાવે ભજી લો ભગવાન જીવન તોડું રહ્યું રે. તમે ભાવે ભજી લો ભગવાન જીવન તોડું રે. પછી ઘડપણમાં ગોવિંદ ગવાશે નહીં. પછી ઘડપણમાં ગોવિંદ ગવાશે નહીં. લોભ વૈ
जनने पजासे नाही लोभ वैभव के पजासे नहीं रचिए थोड़ा दिवस नामे मान जीवन तोड़ू रयो रचिए थोड़ा दिवस नामे मान जीवन तोड़ू रयो रे तमे भावे भजिलो भगवान जीवन तोड़ू रयो रे तमे भावे भजिलो न जीवन तोड़ू रयो रे माटे चेतीने भक्ति नो बातो बारो माटे चेतीने भक्ति नो कई कडर तो प्रभु जी नो दिल माधरो कई कडर तो प्रभु जी नो दिल माधरो धरो धरो गुरु जी नो ध्यान जीवन तोड़ू रयो रे धरो धरो गुरु जी नो ध्यान जीवन तोड़ू रयो रे तमे भावे भजिलो भगवान जीवन तोड़ू रयो रे तमे भजिलो भगवान जीवन થયો રે બધા આળસ માદીન રાત વીતી જાશે બધા આળસ માદીન રાત તે પછી હો ચિંતા જમનો તેડો દાસે પછી હો ચિંતા જમનો તેડો તે નહીં ચાલે તમારું તો ભાન જીવન તોડું રહ્યું રે નહીં ચાલે મારું તો ભાન જીવન તોડું રહ્યું રે તમે ભાવે ભજી લો ભગવાન જીવન તોડું રહ્યું રે તમે ભજી લો ભગવાન જીવન રૂરયું રે કંઈક આત્માનું કરી લો કલ્યાણ જીવન તોડું રહ્યું રે કંઈક આત્માનું કરી લો કલ્યાણ જીવન તોડું રહ્યું સદગુરુ દેવ કી જય. થોડા થોડા ઓરા લાઈનમાં વચમાં ખાલી જગ્યાએ પૂરી ગયા. આનંદમાનંદકરં પ્રસન્नं જ્ઞાનસ્વરૂપં નિજબોધયુક્तं યોગીન્દ્રમીડ્યં અવરોગવૈદ્યં શ્રીમદ્ગુરું નિત્યમહં નમામિ. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ત્વમેવ માતા ચ
पिता त्वमेव त्वमेव बन्धु स सखा त्वमेव त्वमेव विद्या द्रविणा त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हरे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। सर्वघट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सर्वघट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। प्रेम थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। प्रेम थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। भाव थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। भाव थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। 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 सद्गुरु देव की जय। सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। प्रिय सज्जनों, સચ્ચિદાનંદ ભગવાનની પરમ કૃપાથી આ દિવ્ય મંગળમય ભાગવતનું જ્ઞાન આપણે શ્રવણ કરવા મળી રહ્યું છે. ઘણાય ભાગ્યો હોય ત્યારે માનવને ભાગવતની કથા શ્રવણ કરવા મળે છે. શ્રવણીયાપી બહુભી અમ્ન લભ્ય. ઘણાય માણસોને સાંભળવા પણ મળતું નથી. ઘણા સાંભળે છે છતાં સમજતા નથી. ઘણા સમજે છે છતાં જીવનમાં ઉતારતા. તો પહેલા સાંભળવું, પછી સમજવું, પછી જીવનમાં ઉતારવું. તો ઘણા કે બહુ અઘરું છે. જીવનમાં જ્યાં સુધી તાલાવેલી ના લાગે ત્યાં સુધી અઘરું છે. જયારે તાલાવેલી લાગી જાય ત્યારે સરળ થઈ જાય છે. અભ્યાસ ના હોય ત્યાં સુધી અઘરું હોય છે. અભ્યાસ થઈ જાય ત્યારે સરળ થઈ જાય. અનભ્યાસે વિષમ વિદ્યા અજીર્ણે ભોજનમ વિષમ. વિદ્યાનો અભ્યાસ ન કરો ત્યાં સુધી જ્ઞાન અઘરું લાગે છે, કઠિન લાગે છે. જ્યારે અભ્યાસ કરવા લાગો ત્યારે સરળ થઈ જાય છે. એમ ભોજન જો પચી જાય તો સરળ થઈ જાય, લાભકારી થઈ જાય.
ભોજન ના પચે તો અપચો થાય તો ભોજન ગમતું નથી. એમાં ન સમજાય એટલે ભજન પણ ગમતું નથી. એટલે ઘણા લોકોને ભજન નથી ગમતું એનું કારણ છે કે એને સમજાતું હોય. જો સત્સંગ સમજવામાં આવવા લાગે તો આવે આનંદની લહેર ભજનમાં, આવે આનંદની લહેર હોય ગુરુજીની મેર ભજનમાં, આવે આનંદની લહેર. સમજે એને આનંદની લહેરો આવે અને ન સમજે એને કંટાળો આવે. તો ન સમજાય તો સમજો કે આપણે સમજવા કોશિશ કરીએ, પ્રેમથી સાંભળીએ, ધ્યાનથી સાંભળીએ, આનંદથી સાંભળીએ. પંખો તમારા ભગવાનની કૃપાથી આપણે ભાગવતનો લાભ મળ્યો છે. બોલા પંખાના અવાજે ખોટા જ આવે છે. જરૂર છે અમારી? તો આનંદની લહેર છૂટે ક્યારેક જ્યારે માણસ સમજતા ન સમજે ત્યાં સુધી જીવો સંસારની અંદર ભટક્યા કરે છે. જ્ઞાન વિના બહુ ગોથા ખાધા ને વળ ગયા હું ને મારું જોને. કે જ્ઞાન ન હોવાથી જીવો સંસારમાં ગોથા ખાધા કરે છે. વારવાર જન્મે છે, વારવાર મરે છે. કાગડા થાય, કૂતરા થાય, વાંદરા થાય, બકરા થાય, અનેક જન્મોની અંદર ભટકે છે. કંઈક જોગવી ત્યારે ભૂતળ ભટકનારે, ભમતા ને ભમતા રે સદગુરુ ભેટિયા રે. એને ઉપજાયો આત્મ તત્વ સ્નેહ, કંઈક જોગવી ત્યારે પંથે ચાલતા રેજી. તો શ્રીમદ ભાગવતની કથા એ ભાવ ભટકણ મટાડવા માટે છે, જન્મ મરણના દુઃખોથી છૂટવા માટે છે. શ્રીમદ ભાગવત એ વ્યાસજીનો અદ્વિતીય ગ્રંથ છે, જેને હૃદયમાં જે ઉતારે છે મુક્ત થઈ જાય છે, બ્રહ્મરૂપ થઈ જાય છે. એટલા માટે અનંત સુખ, અનંત શાંતિ, અનંત લાભ લેવા માટે પ્રેમથી, શ્રદ્ધાથી આપણે ભાગવતને સંભાળીએ. ભાગવતના માધ્યમમાં બતાવે કે ધંધુકારી મહા જે પાપી હતો એના કથાના પ્રસંગમાં આપણે શ્રવણ કર્યા છે. પાપીનો પણ ઉદ્ધાર થઈ જાય છે. એને પોતાના પિતાને દુઃખ દીધું તો ગોકર્ણે પિતાને જે જ્ઞાન દઈ રહ્યા હતા એ સત્સંગ આપણે સવારે શ્રવણ કરી રહ્યા હતા કે દેહે સ્થિમાંસ રુધિરે વિમતિમ તેજત્વમ જાયા સુતાદિષુ સદા મમતામ વિમુંસ પશ્યા નિસંજગતિદં ક્ષણભંગનિષ્ઠ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠા. સવારના પ્રસંગમાં આપણે શ્રવણ કરી રહ્યા હતા કે વૈરાગ્યવાન બનો અને ભક્તિવાન બનો. જગતની અંદર જેટલે આવ્યા છે એને મરવાનું જ છે, કોઈ રહ્યા નથી ને રહેવાના નથી. જન્મ એનું મૃત્યુ નક્કી છે. જાતસિ દ્રોર મૃત્યુ. હિરણ કશ્યપે કહ્યું કે બારે ન મરું, અંદરે ન મરું, રાત્રે ન મરું, દિવસે ન મરું, તોય મરી ગયો. એટલા વરદાનો હતા છતાંય મર્યો. એ માણસને બંગલા હોય, મોટરો હોય, ગાડીઓ હોય, સુવિધાઓ હોય, પણ તોય મરી છે. એટલે મૃત્યુ કોઈને છોડતું નથી. કંસને પણ મરવું નહોતું એટલે દેવકીને મારવા તૈયાર થયો. વસુદેવજી કહ્યું કે હે કંસ, યદ્યવાબ્દ સતાંતિવા મૃત્યુર્વૈ પ્રાણીનામ ધ્રુવમ. કે આજ મરે કે લાખ વર્ષે મરે પણ મર્યા હોય ને હા છૂટક્યો નથી. એટલે માણસો એવી તૈયારી કરવી જોઈએ કે અમર થાય જેમ આત્મા એવો કરજે ઉપાય, સાંભળ શુદ્ધ ચિતે કરી. તો
આત્મા અમર થાય એવો ઉપાય કરવા માટે આ શ્રીમદ ભાગવત કથા છે. જો તમે આ કથા સાંભળી લો તો ખબર પડે કે તમારો આત્મા મરતો જ નથી. તમે અમર આત્મા છો, શુદ્ધાત્મા છો, મુક્તાત્મા છો. એટલે ભાગવતમાં પૂર્ણ થાય ત્યારે કહે છે તમ તુ રાજન મરીષ્યેતિ પશુ બુદ્ધિ મીમામ જહી. હે રાજન, મરવાનું છે એવી પશુ બુદ્ધિ તું છોડી દે તો અમર આત્મા છે, તો બ્રહ્મ છો, તું સચ્ચિદાનંદ સ્વરૂપ છો. એવું દિવ્ય જ્ઞાન આ ભાગવત દ્વારા થાય છે ત્યારે માનવ અમરતાને પ્રાપ્ત થઈ જાય છે. તો ભાગવતમાં ખાસ કહે છે કે વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. વૈરાગ્યમાં રાગ કરો, વૈરાગ્ય જીવનમાં વધારો. કેમ કે આ જગતમાં રાગ રોગો વિલસતી વિરાગી વિરલો જન. રાગનો બહુ રોગ વધી ગયો છે. રાગ એટલે મોહ, આસક્તિ, મમતા, મારું 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 કરવાનું છે. એટલા માટે ભાગવતની સમાપ્તિમાં પૃથ્વીએ રાજાઓને કહ્યું છે કે હે રાજાઓ, તમે મારી જમીન મારો રાજ કરો છો, પણ મારું મારું કરતા લાખો મરી ગયા અને હું તો હજી એમનો માયને પડી છું. દિલ્હીમાં કેટલા રાજાઓ, કેટલા બાદશાહો, કેટલા આવ્યા, હજી દિલ્હી એમને પડી છે, કોઈ નહીં હારી ગઈ નહીં. એટલા માટે ભોજ રાજાને એકવાર જયારે એના કાકાએ મારવા માટે કર્યું ત્યારે એને કહ્યું માનધાતા સમહી પ્રતિક્ષિતિ તલે લંકાર ભૂતો ગતા સેતુરેન મહોદદો. કે આ જગતની અંદર મોટા મોટા રાજાઓ આવીને મરી ગયા, એ બધા ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જ. એટલે મુંજસ ત્વયાસ હતી કે મુંજ આ પૃથ્વી તારી હારે આવવાની છે. તો કોઈ માણસો સાથે લઈ ગયા નથી, હારે કોઈને આવવાનું નથી. જે કઈ ભક્તિ કરી લેશો એ જીવને હારે ભાતો આવવાનો છે. એટલે ભજ મન પ્રભુ પરમ સુખદાઈ મેલીને માન બડાઈ. ભજ મન પ્રભુ પરમ સુખદાઈ અંત સમયમાં સાથે આવે એવી કરી લે કમાઈ. જગનું બધું જગમાં રહી જાશે, જગનું બધું જગમાં રહી જાશે. આખર થાશે ભજતાઈ ભજે મન પ્રભુ પરમ સુખદાયી. જે પરમ સુખ સ્વરૂપ છે, જે આનંદ આનંદનો ભંડાર છે. આનંદ સાગર ઉલટ્યો થઈ છે લીલા રે લેર, થઈ છે લીલા રે લેર. સુખની સીમા તે શીખો. ભગવાન અસીમ છે, અમર આનંદ, પૂર્ણ આનંદ, દિવ્ય આનંદમય પરમાત્મા છે. એનો લાભ લેવાનો અવસર મળે છે. એની ભક્તિ કરી અને ભગવાનનો આનંદ લેવો. હંમેશા પ્રભુમાં મસ્ત રહેવું. સંસારના સુખો તો કૂતરા, કાગડા, વાંદરા, બકરા બધાને મળે છે. દુનિયાના કામોમાં જિંદગી જે ખોઈ બેસે છે તો પાછળથી મોટો પસ્તાવો થવાનો છે. એટલા માટે સાવધાન થઈને કહે છે કે વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. જીવનમાં શું કરવું એને સમજાવે છે કે ધર્મમ ભજસ્વ સતતમ તજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ અન્યાન સદોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. ગોકર્ણ આત્મદેવને કહેશે કે ધર્મમ ભજસ્વ, કે ધર્મનું પાલન કરો. શાસ્ત્રોમાં કહ્યું કે ધર્મમ ચર. ગીતામાં કહ્યું સ્વલ્પમપ્યેશ ધર્મસ્ય ત્રાયતે મહદો ભયા. કે થોડો પણ ધર્મ છે તમે મૃત્યુના ભયમાંથી છૂટી જશો. ધર્મ સર્વ સુખં કરો હિત કરો ધર્મમ બુધા ચિન્વતે. ધર્મે નૈવ સમાપ્યતે શિવ સુખમ ધર્માય તસ્मै નમઃ. ધર્માત્મ્યાસ્ત પરત સુરિદ્ભવ ભૃતામ ધર્મસ્ય સેવા પરા. ધર્મે ચિત્તમહં દદે પ્રતિદિનમ ભો ધર્મ મામુદ્ધર. ધર્મનું પાલન કરો કે ધર્મ સર્વ સુખં કરો. માનવને સારો શરીર મળે તો ધર્મથી પુણ્યથી મળે.
સારી બુદ્ધિ આવે તો પુણ્યથી મળે, સારા મા બાપ મળે તો પુણ્યથી મળે, સારા પુત્રો મળે તો પુણ્યથી મળે. જે કંઈ સંત સમાજ જે કંઈ જગતમાં મળે છે એ બધું પુણ્યના પ્રભાવથી. સારા ગુરુ મળે તો ભાગ્યશાળી પુણ્યવત મળે. પુણ્ય પ્રગટે પૂર્વ જન્મ તણું તેને હોય હરિજન સાથે. પૂર્વના જ્યારે પુણ્ય પ્રગટે, જ્યારે ધર્મ હોય તો મનુષ્ય સર્વ પ્રકારના સુખો મેળવી શકે છે. એટલા માટે હંમેશા મનુષ્ય ધર્મ પરાયણ રહેવું, નાસ્તિક બનવું નહીં, અધર્મી બનવું નહીં. કેમ કે ચોરી, જારી, વ્યસન, હિંસા, દુરાચાર એ બધા પાપોને લઈ અને જેવો અનંતકાળ સુધી કીડા મકોડા અનેક જન્મના અંદર દુઃખી થયા કરે છે. જેટલા મકોડા થાય, કીડીઓ થાય, માખીઓ થાય, મચ્છરો થાય, કોણ થતા છે? કોકનો વારો તો આવતો જ છે. એટલે સાવધાન થઈને મનુષ્ય અહંકારમાં ચડવું નહીં, અભિમાનમાં આવવું નહીં. ભગતિ કરવી એણે રાખ થઈને રેવું ને રાખવું નહીં રે અભિમાન રે. મા કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલ સર્વમ. કે ધનનું અભિમાન ન કરવું, તનનું એટલે જવાનીનું અભિમાન ન કરવું, કુટુંબનું અભિમાન ન કરવું. મૂર્ખો દેખી કુટુંબ ધન જાડો બોલે અવળું ને ચાલે આડું. તજ દેહ અભિમાન, તજ દેહ અભિમાન, મિથ્યા સુખ સારું છું ભોગટ ફૂલે. જ્યાં સુધી દેહ અભિમાન છૂટતું નથી, ધનનું કુટુંબનું અભિમાન છૂટતું નથી, ત્યાં સુધી ભગવાનની ભક્તિની લગ્ની લાગતી. ભક્તિની લગ્ની જ્યારે લાગે ત્યારે જીવને મોહ ભાગે, મમતા ભાગે, આસક્તિ ભાગે. તો સમજો કે હવે આપણને ભક્તિની લગ્ની લાગે છે. પણ અહંકાર ને મમતા ને મોહ ને જીવને ભક્તિ અંદર આવવા જ દેતી. એટલે આ કથા શ્રવણ કરીને પહેલો ડર કરો, ગાંઠિયા ચામડાના શરીરનો મોહ કરવો નહીં. અને કરવું શું કે ધર્મમ ભજસ્વ. લૌકિક ધર્મ, પારલૌકિક ધર્મ, મોક્ષ ધર્મ, એમ ધર્મના ઘણા પ્રકાર હોય. મા બાપની સેવા કરો એ ધર્મ થાય, ગુરુ સેવા કરો ધર્મ થાય, ગરીબની સેવા કરો તો એ ધર્મ થાય, અને અધ્યાત્મમાં પૂર્ણતામાં પહોંચો એ પરમ ધર્મ થાય. અવિરુદ્ધો અનુદ્વેગસ્ય સમભાવ સરાચરે અહમ મમ પરિત્યાગ પરમ ધર્મ ચ ઉચ્યતે. લૌકિક ધર્મ હું કે મા બાપની સેવા કરો, ભાઈઓ ભાઈઓ હપીને રહો, પતિ પત્નીમાં પ્રેમ કરો, છોકરાઓ એકબીજાને રક્ષા કરો, સામાજિક વિકાસ કરો, એ થયો લૌકિક ધર્મ. જીવે ત્યાં સુધી કામમાં આવે, પછી મર્યા પછી કામમાં આવે. એટલે લૌકિક ધર્મનું પણ પાલન કરો. પણ આગળ પરમ ધર્મ, જે પરમ સુખ આપે, જન્મ મરણના દુઃખો કાપે, ગર્ભના કોઈ દુઃખ ના રહે, એને માટે કહે છે અવિરુદ્ધ. એવું જીવન જીવો કે કોઈની હારે વિરોધ રહે નહીં. તો ક્યારે થાય બધામાં આત્મા જોતા શીખો. મમાત્મા સર્વભૂતાત્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ. કે બધાનો આત્મા એક જ છે, બધામાં એક જ ભગવાન છે, કોઈ જુદા જુદા નથી. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય શ્રી અર્જુન તિષ્ઠતિ. ભગવાને ગીતામાં કહ્યું અર્જુન, ઈશ્વર બધાના હૃદયમાં છે. એટલા માટે કોઈ જુદું નથી, બધામાં એક જ પરમાત્મા છે, એક જ આત્મા બધામાં છે. એમ સમજીને બધાને હારે પ્રેમ કરો તો અવિરુદ્ધ જીવન થાય, કોઈની હારે વિરોધ નહીં. ઘણા સર્પને આવા ભગવાને હું કામ બનાવ્યા છે, કે વીછી આવા ભગવાને હું કામ બનાવ્યા છે, પણ એનો વિરોધ નહીં કરો. તમારા કર્મો ભોગવવા માટે એ બનાવ્યા. દુઃખો ભોગવ્યા વિના છૂટક્યો થતો, કરેલા કર્મ ભોગવવા છે નથી. કોઈ કે સરકાર બગીચા બનાવે, જેલ બનાવે, હોસ્પિટલ બનાવે, તો બગીચા હું કામ બનાવ્યા, જેલ હું કામ બનાવી, અને હોસ્પિટલ હું કામ બનાવ્યા? જે લોકો હોસ્પિટલના અધિકારી, હોસ્પિટલમાં જેલના અધિકારી હોય અને બગીચાના અધિકારી હોય, તો જેલની જરૂર પડે, દવાખાનાની જરૂર પડે, સાથે સાથે બગીચાઓની આરામોની પણ છે. એમ ભગવાન તો બધું જ બનાવે છે. જેવા જેવો અધિકારી હોય એવો લાભ એને મળે છે. હવના કર્મો ભોગવવા માટે, પરસ્પરના કર્મો ભોગવવા માટે
સૃષ્ટિની વિચિત્રતા હોય છે, પણ તત્વ બધામાં એક ભરેલું છે. ખખા ખાંડના બીબા ભરે, કોયલ કાગડો કુંજર કરે, મીન મગર બહુ જળચર જાત, જેવું બીબું તેવી ભાત, મિસરી જોતા તો મન ઠરે, ખખા ખાંડના બીબા ભરે. ખાંડના રમકડા બનાવે, એમાં જેવું બીબું હોય એવી ભાત થઈ જાય. કોયલ કાગડો કુંજર કરે, કોયલ બનાવે, કાગડો બનાવે, કુંજર બનાવે, મીન મગર બહુ જળચર જાત, બધા જાતો પણ અંદર ખાકર હાકર ને, કેમ કે જો અંદર એક જ તત્વ જો તો હવા હરિભાળો ભરપૂર દોષ કર્મ તો રહેશે. સર્વમાં હરિ જો હરવા પરમાત્મા સર્વમાં છે તો મનુષ્યને વિરોધ મટી જાય. આ મારો ના તારો ના, ઊંચું ના નીચું ના, હારો નું મોડું. એટલે ઊંચો ધર્મ એમ શીખવે છે અવિરુદ્ધ, કોઈની હારે વિરોધ ના રાખો. અવિરોધ અનોદ્વેગ. આનંદને આનંદમાં રહેવું એ ધર્મ છે, અને ચિંતા કરવી અધર્મ છે. ચિંતા ક્યારે થશે? ખોટામાં જશો ત્યારે. અને આનંદ ક્યારે રહેશે? ખાંચામાં રહેશો. જો આત્મભાવમાં રહો, બ્રહ્મભાવમાં રહો તો 24 કલાક આનંદ આનંદ ને આનંદ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, આખું વિશ્વ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એવા ભાવમાં રહો તો ક્યારે દુઃખ આવે બોલો? અને શરીર ભાવમાં, દુનિયાના ભાવમાં રહો, નાનો છો ને મોટો છો ને હાળો છો ને બનેવી છો ને ઊંચો થઈ ગયો નીચો થઈ ગયો, આ આના કરતા મારા કરતા એ વધી ગયો ને એના કરતા હું વધી ગયો ને આનાથી આ હારો થઈ ગયો, એમ દેહ દ્રષ્ટિ રાખે એટલે ચિંતા ચિંતા ને લાખો પ્રકારથી જીવો અંદર ચિંતાથી ઘેરાયેલા રહે. એટલા માટે હંમેશા બ્રહ્મભાવ આત્મભાવમાં રહો, ઊંચા સત્ય ભાવમાં રહો, તો હંમેશા તમારે ચિંતા રહિત જીવન જીવાય. એટલે તરતી શોકમ આત્મવિત, આત્માને ઓળખી જાઓ તો શોક ચિંતા કરી જાય. એટલા માટે હું અજર અમર આત્મા છું, અસંગ આત્મા છું, નિર્લેપ આત્મા છું, અકર્તા આત્મા છું, અભોક્તા આત્મા છું, અખંડ અવિચળ આદ્યમાં વ્યાપક સગળે સમાન, માયા તેને લાગે નહીં, એવું સમજે જે જ્ઞાન, શાંતિ મળે તેને શાશ્વતી. કે જે આત્માને અસંગ રૂપે, અખંડ રૂપે, નિર્લેપ રૂપે ઓળખી જાય અને પોતે આનંદ આનંદ ને આનંદમય રહે, હંમેશા આનંદ રહ્યા કરે, તો એ માનવનો ધર્મ છે. પોતાનામાં રહો, હારામાં રહો એ ધર્મ, પારકામાં રહો ને ખરાબમાં રહો તો અધર્મ. જેમ ચોરી કરે તો અધર્મ કહેવાય, પારકું લીધું. ખોટામાં રહો તો અધર્મ કહેવાય, કેમ કે ખોટું કરો એટલે જાણી જોઈને દુઃખી થાવ. તમે ખોટી નોટ લ્યો, ખોટો હોનું લ્યો, ખોટા હીરા લ્યો, પછી દુઃખી પાછળથી. તો પારકો લેવા વાળા ને ખોટું લેવા વાળા દુઃખી થાય છે, હાચું લેવા વાળા ને પોતાનું લેવા વાળા તો પરમાત્મા હાચા છે, પરમાત્મા પોતાના છે. એટલે હંમેશા આત્મભાવમાં પરમાત્મા ભાવમાં રહે, હંમેશા સુખી થાય. અવિરુદ્ધો અનુદ્વેગસ્સ સમભાવ સરાચરે. અને પરમ ધર્મ એ છે કે ચર એટલે ચાલતી વસ્તુ, અચર એટલે સ્થિર વસ્તુ, થાવર જંગમમાં જળ ચેતનમાં બધે એક જ પરમાત્મા એક હરખા છે. સતચિત આનંદ સર્વમાં ભરી રહ્યો ભરપૂર, દિન રજની રહે રંગમાં નિર્મળ વરસે નૂર. એટલા માટે અહમ મમ પરિત્યાગ પરમ ધર્મ સ ઉચ્ચતે, કે હું ને મારું છોડે તો પરમ ધર્મ થાય. ઇદમ ન મમા, કે આમાં મારું કઈ નથી, હું નથી, અને મારું ને આ શરીર હું નથી, શરીર તો જડ છે, અને આ શરીર મારું નથી, આ તો 5 ભૂતોનું છે. આ છે ભગવાનનો જીવ મારું માને એટલે બંધન થાય છે. સામગરી સર્વે હરિતણી ભોગવે છે સંસાર, મારું મારું તે કરી રહ્યો, તેણે ખાય છે મારે, સાંભળ શુદ્ધ ચિતે કરી. આ જીવ મારું 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 કરીને જમના માર ખાય છે, સંસારની ચિંતાઓ માથે સહે છે, મરણનો માર માથે ઉપાડે છે,
જો જીવ દઢ કરે કે હું અમારા આત્મા છું, શુદ્ધાત્મા છું, ભગવાન જ મારા છે, બીજું કોઈ મારું નથી, તો કઈ દુઃખ આવે? આત્માનો ગઢપણ હોય ને જન્મ હોય ને મરણ હોય, પરમાત્મા કોઈ વિયોગ ન થાય કે આઘા ન થાય, હંમેશા છે નહીં. પણ જીવો મરે અને મારા કરે એટલે મરે તાર જીવ દુઃખી. એટલે હંમેશા અમારા અખંડમાં પ્રીતિ કરો તો હમ મમ પરિત્યાગ પરમ ધર્મ ઉચ્ચતે. એટલે કે આવા ધર્મનું પાલન કરો, ધર્મમ ભજસ્વ. પણ જીવને ધર્મ નથી કરવો, સુખી થવું છે, પણ સુખ જેમાં છે એ લેવું. એટલે ધર્મસ્ય ફલમિચ્છન્તિ પુણ્યસ્ય ફલમિચ્છન્તિ પુણ્યમ નેચ્છન્તિ માનવા પાપસ્ય ફલ નેચ્છન્તિ પાપમ કુર્વન્તિ યત્નતઃ. કે પાપનું ફળ દુઃખ છે, દુઃખ ગમતું નથી છતાં પાપો કરે છે. અને પુણ્યનું ફળ સુખ છે, પણ જીવો પુણ્ય કરતા જોઈએ છે સુખ, પણ પુણ્ય કરવું નથી. કેરી ખાવી છે પણ આંબા વાવવા નથી, કાંટા જોતા નથી છતાં બાવળિયા બોવે પેડ બબૂલ કા તો આમ કહા સે ખાય. બાવળિયા વાવે તો એને કેરી ક્યાંથી મળે? બાવળિયાના બી બોએ આંબો કેમ ફળે? કઈ લે 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 ને લાવ પછી નહીં મળે. એકડા વિનાના મીંડા એમાં તારું શું વળે? બાવળિયાના બી બોએ આંબો કેમ ફળે? કઈ લે 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 ને લાવ પછી નહીં મળે. પછી નહીં મળે રે તને, પછી નહીં મળે. કઈ લે 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 ને લાવ પછી નહીં મળે. એટલે પહેલી વાત કે છે ધર્મમ ભજસ્વ સતતમ. સતત નિરંતર ધર્મનું પાલન કરજો. નકર લોકો થોડી વાર ફાવે ત્યારે પાળે ને વળી પાછા ખોટું કરતા. પછી કે અમને કેમ દુઃખ આવે છે, એમ ધર્મ પાળીએ તો દુઃખ કેમ આવે છે? તો નિરંતર ધર્મ પાળો છો, થોડો ધર્મ પાળીને અરે પાપે કરો છો. એક બટકું લાડુનું ખાધું ને એક બટકું કારેલાનું ખાધું ને એક મરચાનું ખાધું, શું થાય? ઘડીક ગળ્યું લાગે ને પછી કડવું લાગે ને પછી તીખું. એમાં જીવો ધર્મ પાળે ને વળી પાછા અરે અધર્મે કરતા જાય. એટલે ધર્મનું ફળ થોડું સુખ મળે કે વળી પાછું હારે દુઃખ આવીને પછી એમ કે મને દુઃખ કેમ આવ્યું? તો નિરંતર ધર્મ પાળ્યો છે કે અરે અધર્મે કર્યો છે. અને ઘણા તો શું કરે, એક કેરી ખાય, 9 ડુંગળી ખાય, પછી હટકાર છે ને આવે. પછી કે કેરી ખાધી તો હટકાર નથી આવે. આખા વર્ષમાં હાથની કથા સાંભળે, પછી 93 બીજા દિવસો બધા જગતમાં ભટકે. પછી કઈ ભજન મન રહેતું નથી, પણ ક્યાંથી રહે? વિષયોના સંસ્કારો જીવની અંદર પડી જાય છે. તો જ્યાં સુધી જીવને લગ્ન નહીં લાગે, જ્યાં સુધી સતત પુરુષાર્થ નહીં થાય, ત્યાં સુધી થોડું જેટલું કરશે એટલો લાભ થશે. કહેવત છે કે લાય એટલું ફળ, જેટલું ખાધું એટલી ભૂખ મટશે. કરશો એટલું પામશો. જો સતત સુખી થવું, સતત ધર્મ પરાયણ રહો. એટલે કે છે ધર્મમ ભજસ્વ સતતમ તજ લોક ધર્માન. સાથે સાથે કે લૌકિક ધર્મમાં ના પડશે. એક અજ્ઞાની જીવોએ મનમાની રીતે બનાવી રાખ્યો, આમ કરવું છે, આમ કરવું છે, આમ ઉતક પાડવું છે, આ કરવું છે, ઓલું કરવું છે. કેટલા વેમો ભરી રાખ્યા ને કેટલી પ્રકારની ખોટી ક્રિયાઓ અંદર ભરી એક કર્યું, બીજે મેળવ્યું, સંતોષી માતા, ઓલી માતા, એ માતા, એટલી ના હોય એટલી ભરી રાખે, પછી એમાંથી બહાર નીકળે છે. એટલે લૌકિક ધર્મ નહીં, શાસ્ત્રો જે કે ગુરુ કે એટલું કરો. મેડિકલ સ્ટોરમાં દવા એટલી બધી દવા નહીં લેવી, ડોક્ટર કે એટલી દવા લેવી. એમ ગુરુ જે આજ્ઞા કરે એટલા ધર્મનું પાલન કરો તો તમારે થોડામાં જાજો લાભ. નકર પછી બધું આમથી આમ ભાગે ને આમથી આમ ભાગે ને મનમાની રીતે વર્ત્યા કરે, એમાં ઘડીક આમાં ન રહે ને ઘડીક ઓલામાં. એથી પછી કે અમે બહુ ધર્મ પાળીએ તો એ લાભ નથી થતો, પણ ક્યાંથી થાય? જે મનમાની રીતે વર્તે છે ને એનું ક્યારેય કલ્યાણ થતું. એટલે ગુરુ આજ્ઞા કરીએ છીએ કે સદગુરુ જે સમજણ આપે, જે ગુરુ કે એટલું જો જીવનમાં કરો તો થોડે જાજો લાભ થઈ જાય. અને મનમાની રીતે જાજો કરે તો નીકળે કઈ નહીં, ખોદે ડુંગર ને નીકળે એક ઉંદર. મહેનત બહુ કરી હોય. જપ તપતિ તો જે ગોળ છોડીને કડવું ખાય તો પછી મોઢું કડવું જ થવાનું. પરમાત્માને છોડીને બીજું લેશે પછી દુઃખી થવાનું. કેમ કે સચ્ચિદાનંદને છોડીને લે તો સતને બદલે અસત આવે, ચેતનને બદલે જડ આવે, અને સુખને બદલે દુઃખ. જે સચ્ચિદાનંદ ભગવાનને છોડીને બીજે જાય છે એ સતને બદલે અસત લેશે, ચેતનને બદલે જડ લેશે, અને સુખને બદલે દુઃખ.
એટલા માટે જે લોકો પરમાત્મા છોડીને જ્યાં જ્યાં વિષયમાં ભટકે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, તો પછી વારવાર વિષય વાસનામાં અટવાઈને જન્મે મરે છે. ગીતામાં ભગવાન કહે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ભજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભંશાત બુદ્ધિર્નાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. કે જે લોકો ભજનમાં ન રહે, સત્સંગમાં ન રહે, જ્ઞાનમાં ના રહે, ગુરુ સંગમાં ના રહે અને વિષયની વાસનામાં ફેર્યા કરે, સિનેમા જોવા જાય, મેળામાં જાય, રાગ રંગમાં જાય, લગ્નમાં જાય, બીજે જાય, વિષય વાસનામાં ભટક્યા જ કરે, પછી એમાંથી કામના જાગે, કામના ન પૂરી થાય, ક્રોધ જાગે, પછી મોહ થાય, પછી સ્મરણ શક્તિ નષ્ટ થઈ જાય, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને પછી જીવનો મોટો વિનાશ. વારવાર જન્મે ને વારવાર મરે, વારવાર ગર્ભની અંદર ગોથા ખાધા કરે. એટલા માટે ખાસ કરીને બતાવ્યું કે વૈરાગ્ય રાગ રસિકો, જો હૃદયમાં દઢ વૈરાગ્ય થશે તો ધર્માચરણ કરી શકશો, સાચો સંતોનો સમાગમ કરી શકશો. કેમ કે વૈરાગ્ય વાળા નિર્ભય ભજશે હેતે શ્રી ભગવાન જોને. જ્યાં સુધી જગતની અંદર વિવેક વૈરાગ્ય પાકા નથી થતા ત્યાં સુધી એની ભક્તિ નિષ્ઠ સારી ભક્તિ દઢ થતી. કેમ કે એટલે સંતોનો સમાગમ કરે તો જીવો વિષયમાં ભોગોમાં જ ભટકતા ફરે છે. સત્સંગનો રંગ લાગવા દેતા નથી, કેમ કે અધિકારી નથી, વિવેક વૈરાગ્ય નથી. દાદુર વસ્તુ વારી મધ્યે પેડ કમળની પાસ કલોરો કરે જે કીચ મારે એને ના આવે કમળની વાસ સંગત તેને શું કરે. જેમ પથ્થર પાણી નવ પરસે તેને ટાંકે તો અગ્નિ વરસે એવા સાકુટને પ્રભુ કેમ ધરસે, એવા સાકુટને પ્રભુ કેમ ધરસે. અજ્ઞાની જીવ સંગ કરે સાચો પણ રંગ ચડે નહીં. નિત્ય દમે શરીર પ્રભુ મળવાનો માર્ગ તોય જડે નહીં. જેમ કે દુકાને માલ રાખે ને પછી વેચવા ના જાય તો માલ રાખે કે થોડું કામ થઈ જાય, પછી એને ઠેઠ સુધી એનો જે ધંધો આદરો એ પૂરો કરવો પડે. ખેતી કરીને વાવ્યા પછી હાંચવા ન ગયે, નીંદવા ના ગયે અને રક્ષા કરે કે વાવે થોડું થઈ જાય. એમ ઘણા શું કરે, કંઠી બાંધી આવ્યા બે જઈએ એટલે કે બહુ પૂરું થઈ ગયું કે છે. પણ કંઠી બાંધ્યા પછી જે કરવાનું એ કરતા નથી, સમજવાનું સમજતા નથી, પાળવાનું એ પાળતા. ખાલી કંઠી બાંધી કે આપણે ગુરુ કર્યા એટલે થોડું કામ પૂરું થયું. કર્યા પછી જે કરવાનું હોય ઠેઠ સુધી પૂરું કરવું પડે. તમે કોલેજમાં એડમિશન લીધું એટલે ભણી ગયા, ડિગ્રી મળી ગઈ, પછીની જે વિધિ હોય બધી વિધિ પૂરી કરવી જોઈએ. એમ જીવનની અંદર જે કંઈ આપણે સાધના માર્ગમાં આગળ વધવું હોય એને પૂરું કરવાની તાલાવેલી જોઈએ. કેવળ આદરું એટલે પૂરું ન થઈ ગયું, એ આદરેલાને પૂરું કરવું. આરંભ શાંત ગમનમ દ્વિતીયમ બુદ્ધિ લક્ષણમ અનારંભો હિ કાર્યાણામ પ્રથમમ બુદ્ધિ લક્ષણમ. કે સમજ્યા પહેલા આરંભ ન કરો, વિચારીને કરો, સમજીને કરો. જે કંઈ કરો એને સમજીને અને વિચારપૂર્વક આરંભ કરો. અને જેનો આરંભ કર્યો એને આરંભ શાંત ગમનમ દ્વિતીયમ બુદ્ધિ લક્ષણમ. બુદ્ધિમાન એ કહેવાય જે વસ્તુનો આરંભ કર્યો એને પૂરેપૂરું કરે. ઘણા હું અડધો કલાક સાંભળશે ને પાછા હલતા થઈ જાય, અડધો કલાક સાંભળશે ને અડધો કલાક પાછા તો ફાવે તારા આવશે ને ફાવે તારા નહીં આવે તે પછી કે એમને કથામાં સમજણ નથી આવતી. પણ ક્યાંથી સમજે? ઘડીક બેહેન ઘડીક ભાગી જાય, ઘડીક આગા થાય, ઘડીક પાછા થાય, એમાં કઈ કથા અંદર ઉતરતી છે. જે આરંભ કર્યો એને પૂરેપૂરો કરવો જોઈએ. ભરતુરે લખ્યું અપારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચૈ પારભ્ય વિઘ્ન વિહિતા વિરમંતિ મધ્યા વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પારભ્ય ચૌતમ જનાન પરિત્યજંતી. મંદ અભાગી જીવો તો આમાં આમ થાક લાગે ને આમાં આમ ના થાય ને આમાં આ ના થાય એમ પહેલાથી જ આરંભ જ ન કરે હારા કામનો. કેમ કે એને હારામાં જ વિઘ્નો દેખાય, મોડામાં વિઘ્નો ન દેખાય. ચોરી કરશો ને પાપ કરશો નરકમાં જશે એ ન સમજાય.
પણ કથામાં જશો ને ત્યાં પગ દુખશે ને થાક લાગશે ને કંટાળો આવશે ને આપણને નહીં આનંદ આવે, એ ભાગ નબળો ભાગ જોઈને પહેલા કથામાં જશે જ નહીં. અને જો થોડા ગયા અને કાંઈક કાંકરો બાંકરો પગમાં ખોવા લાગ્યો કે હવે આપણે બીજેથી કઈ જવું નહીં, તો કાંકરા ખોયા છે. ત્યારે વિઘ્ન પુનઃપુનરપી પ્રતિહન્યમાના પારભ્ય ચોતમ જના ન પરિત્યજંતી. ગમે એટલા વિઘ્નો આવે પણ જે કામ સારું છે એમ સમજ્યા તો પછી એને પૂરું કરી છૂટક્યો. ધ્રુવ જયારે જંગલમાં જવા લાગ્યો, નારદજી એને વારવા માટે કહ્યું કે તું જંગલમાં વાઘ વરુ આવશે. તો ધ્રુવ કહને લગા મિટ જાઉંગા જબ તક ન પાऊंगा उसे वापस न घर को आऊंगा. हे दुख जितना विश्व में उनसे न मैं घबराऊंगा. हे लाज यह उसकी कि जिसके नाम पर मिट जाऊंगा. ધ્રુવે કહ્યું કે હે નારદજી, જે રસ્તે હું હાલ્યો છું, જે કામે માટે ચાલ્યો છે, કામ પૂરું કર્યા વગર હું પાછો વળવાનો કે દુઃખો પડશે. કે હે દુઃખ જીતના વિશ્વમાં ઉનસે ન મેં ગભરાઉંગા. કે જગતમાં જેટલા દુઃખો હોય એ બધા એ કાર્ય આવશે ને તો હું ગભરાવો નથી, કેમ કે મરણથી વધારે કાંઈ થવાનું અને મરવાનો તો એક દી છે ને. હે લાજ એ ઉસકી કે જિસકે નામ પર મિટ જાઉંગા. એ લાજ તો એની છે કે જેને નામ પર હું ચાલ્યો હોશ. તો હરિને ભજતા હજી કોઈની લાજતા નથી જાણી રે. ધ્રુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી થાપ્યો રે. તો એ હિંમત હોવી જોઈએ, એ તત્પરતા હોવી જોઈએ કે જે સારા કામનો આરંભ કર્યો તો પછી એને છોડવું નહીં. ભક્તિ સુરવીરની સાચી રે લીધા પછી નામે લે પાસી. શબ્દના ગોળા જ્યારે છૂટવા લાગ્યા ત્યારે મામલે રહ્યા ભડમાસી. પાસ પછી સને અલગા મેલ્યા પછી એક બ્રહ્મ રહ્યો ભાસી રે. ભક્તિ સુરવીરની સાચી રે લીધા પછી નામે લે પાસી. ભાગવતમાં સુરવીરતાનું લક્ષણ કે સ્વભાવ વિજયો શૌર્યમ. સુરવીર કોને કહેવાય? કે સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરે. સ્વભાવ માણસ હોય રખડવાનો, વાતો કરવાનો, ઊંઘવાનો, આ ખાવા પીવા, આ બધો સ્વભાવ હોય. એની પર વિજય મેળવવો જોઈએ કે મારે તો આત્મકલ્યાણ કરવું જ છે. ઊંઘ હોય તો ઊંઘને છોડવી છે, વાતો હોય તો વાતોને છોડવી છે, ભોગની ઈચ્છા હોય તો ભોગો છોડવા છે. આ દુનિયાના કામો તો કૂતરા, કાગડા, વાંદરા, બકરાના બધા જન્મમાં કર્યા છે, પણ ભક્તિ તો માનવ જન્મમાં થાય છે, આત્મકલ્યાણ તો મનુષ્યના જન્મમાં થાય છે, બીજે કંઈ થતું. એટલે જે કંઈ દુનિયાનો સ્વભાવ હોય બદલવો જોઈએ. સ્વભાવ વિજયો શૌર્યમ. પ્રભુનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જો ને. તો પોતાનો જે રોજનો સ્વભાવ હોય એને બદલવો જોઈએ. એક ગામમાં એક ભગત આવ્યા. એ કહેવા લાગ્યા કે મારા સત્સંગમાં આવું છે ને ભજનમાં, પણ મને સમય મળતો. એને પૂછ્યું કે તું શું કરો છો? કે હું સવારે 8 વાગે જાગું છું. પછી ધીરે ધીરે દાંતણ કરતો જાઉં, પેપર વાંચતો જાઉં, દાંતણ કરતો જાઉં, પેપર નાવા ધોવામાં 9 વગાડી દઉં. પછી ચા પીને હું બહાર ફરવા નીકળું, પેપર કંઈ આવ્યું, પાછું બીજું કંઈ પત્ર પોસ્ટમાં આવ્યો લઈ આવું, અડાવડો ફરતો 11 વાગે ઘરે પહોંચું અને ખાઈને પાછો સુઈ જાઉં. પછી તો 3-4 વાગે જાગું એટલે ચા પીને ફળવા જાવ. પાછું સાંજે 7 વાગે જાગું, પેપરમાં સમાચાર કે રેડિયોમાં સાંભળી અને ખાઈ પીને સુઈ જાવ. પાછું બોલો કેટલો ધંધો એનો! સમય ક્યાંથી મળે એને? મળે સમય? કેમ કે આદત પડી ગઈ. 8 વાગે જાગવું, પછી કલાક દાંતણમાં કાઢવું, કલાક વાતોમાં કાઢવી, કલાક ઓલામાં. પછી એને સમય ક્યારે મળે? તો એને સ્વભાવ સુધારવો પડે કે 8 વાગ્યાને બદલે 5 વાગે જાગવાનું. એને વાતોમાં જાજો સમય કાઢતે વાતો ઓછી કરવી પડે. જે કંઈ સંસારિક કામોમાં હોય તેમાં સમય ઓછો કરવો પડે. એમ દુનિયાના કોઈ પણ કામોમાં તમારે જે ખોટો સ્વભાવ પડી ગયો હોય એ સ્વભાવનો વિજય પ્રાપ્ત કરવો જોઈએ. તો તમે ભજનમાં સત્સંગનો લાભ લઈ શકો. ન કે મારે આ હગા છે ને મારે આજ કાણીએ જવાનું છે ને આજ લગ્નમાં જવાનું છે ને આજે અહીં જવાનું છે ને આજે આ જવાનું. હા, એનો સ્વભાવ પડી ગયો. એને ખબર નથી કે મોટી કાણીએ જવું પડશે ત્યારે શું થશે. કોઈ મોટા ઘરના તેડા આવશે કે નહીં આવે? બોલો. ત્યારે પછી કોણ હારે આવવાનું છે, ત્યાં કોણ સાથી થવાનું હોય, એની કઈ તૈયારી કરી કે નહીં? ખરીદીને ખરી ખંતે
જવું નિજ દેશ માયંતે તણાતો તું રખે તમ તે વિચારી ચાલ જેવાલા બધું ખાવું ખપી જાશે પથિક તું શું પછી ખાશે વિપદમાં પ્રાણ પસ્તાશે વિચારી ચાલ જેવાલા. ભાગવતની કથાના પ્રસંગમાં સમજાતા કહે છે કે સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા, કે સંત પુરુષોની સેવા કરો પણ સાથે કામ ક્રોધ લોભને છોડીને. નહીતર સત્સંગનો જે રંગ નથી લાગતો એનું કારણ છે કામ ક્રોધ લોભ સત્સંગનો રંગ લાગવા દેતા. એટલે તોડો તોડો તૃષ્ણાના તાણા વાણ રે, તૃષ્ણાના તાણા મારે બહુતડ પડી મેર્યા રે લોલ. કેટલા જન્મ ભોગો ભોગવ્યા, કેટલા જન્મ વાતો કરી, કેટલા જન્મ ઊંઘ્યા, કેટલા જન્મ ઊંઘ્યા છે બોલો. જ્યાં ગયા ત્યાં ઊંઘ્યા, પંખીમાં ગયા તો ત્યાં ઊંઘ્યા, પશુમાં ગયા તો ઊંઘ્યા, દેવ થયા તો એ ઊંઘવામાં ખાવામાં હોવામાંથી જીવો નવરાજ પડતા નથી. ખાના પીના સો જાના સવે કરમ હે પશુ સમાના. તો ઊંઘમાં કલાક ઓછો કરો તો ભજન કરવાનો સમય મળે કે ના મળે બોલો. તો ઓછો ઊંઘો તો મરી જાવ કઈ. પણ જીવને ઊંઘ્યા વગર નથી હાલતો, ભજન કર્યા વગર જ. એમ ખાવામાં જેટલો સમય વિતાવે એટલો અમુક ભજનમાં ન કરે. રામ નામ મેં આળસુ ને ભોજન મેં હોશિયાર, તુલસી ऐसे જીવ કો વાર વાર ધિક્કાર. જીવને ભોજન કરવામાં કલાક વયો જાય તો હાલે, અને ભોજન કરવાથી ઠેઠ ચોકડીએ જવું હોય તો જાય, અને કથામાં જવું કે આગું પડે છે. જાય કે ન થાય ભોજન, નિમંત્રણ આવ્યું તો કેટલે જાય. અને એમાં કલાક સુધી ચાવીને ખા ખા કરે ને આમાં ભજનમાં અડધો કલાક જ્યાં મોડું થાય ને કઈ બહુ સમય થઈ ગયો, બહુ સમય વી ગયો. સવારે પાઠમાળા કલાકમાં કરવાનો હોય તો અડધો કલાકમાં તો બધું પટાઈને ભાગતા કે નકામો સમય આમાં જાય કે ગપ્પા મારવાના ઓછા રહી જાય. એટલે આ જીવને ખોટું કરવામાં આનંદ આવે છે ને ખાંચા કરવામાં રસ પડતો નથી. એના કારણે કે એની મહિમા સમજાતી. જેમ ગાય ભેંસને હીરા આપો ને ઘાસ આપો તો એ ઘાસને આરામથી લેશે ને હીરા મોતી પડ્યા રહેવા. એમાં ગાયનો કઈ દોષ તો છે, એના અજ્ઞાનનો દોષ છે. એમાં મૂળ જીવોને અજ્ઞાન જ્ઞાન નથી. એટલે જ્ઞાન વિના બહુ ગોથા ખાધા ને વળગ્યા હું ને મારું જો ને. તો સંતોનો સમાગમ કરતા રહો અને આશા તૃષ્ણા કામ ક્રોધ ને જીતતા રહો. તો આશાથી જીવ દુઃખી કેમ થાય કે આશા હિ પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ તસ્માત આશામ સંસિદ્ધ સુખમ સુસ્વાપ પિંગલા. જેને આશા છે એ જ મહાન દુઃખી થાય છે. આશા નથી સંતોષી નર સદા સુખી રહે છે. એટલા માટે કર્મ ભલે કરો, ખેતી વ્યાપાર ધંધો કરો, પણ કામના વગર આશા વગર કરો. જે ભગવાન આપે એમાં સંતોષન લભશે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. તો દઢ કરો. ઘણા જન્મો સુધી આ ભોગો ભોગવ્યા, હવે આશા તૃષ્ણા પૂરી કરવી છે. 50 વર્ષ ઘણું કમાણા, હવે મારે ભક્તિ કરવી છે. આ ઘણું જાનમાં ખાધું પીધું, હવે મારે ભક્તિમાં રસ લેવો છે. ઘણું દુનિયાના સંબંધો રાખ્યા, હવે મારે ભગવાનનો સંબંધ રાખવો છે. તો જગતની તૃષ્ણા તોડતી જવી, ભક્તિ તરફનો ભાવ જગાડતો જવો. તો સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ અન્યાંશ દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમો નિતરામ પીબત્વમ. કે બીજાના દોષ કે ગુણમાં પડશો નહીં. કે ભાઈ ઓલો નથી કરતા હું શેનો કરું, ઓલો આમ નથી કરતા તો હું આમ હું કામ કરું. તો કોઈને જે કરવું એ કરે, કોઈના ગુણે ન જોવો ને કોઈના દોષે ન જોવો. પોતાનો અધિકાર હોય એટલું કામ. તો દુનિયાનું જોવા રહેશો તો તમારું કરવાનું બાકી. એટલે કે છે કોઈના દોષ ગુણમાં કઈ પડવું નહીં. આ સંસાર જ દોષ ગુણથી ભરેલો જ. આ જગતમાં દોષે છે ને ગુણે છે, દોષે છે ને એટલે સારું મોડું બધું ભરેલું જ છે. ક્વચિત વિદ્વત ગોષ્ઠી, કઈ તો સારી રીતે વિદ્વાનની ગોષ્ઠી છે. ક્વચિત ચુરામત્ત કલહ, ક્વચિત વીણાવાદ, ક્વચિદ પીછા હે તિરુદિતમ.
ક્વચિત રમ્યા રામા ક્વચિદપી જરા જરતરતનુ ન જાણે સંસાર કિમ અમૃતમય કિમ વિષમય. કે જગતમાં સાર છે કે અસાર છે, અમૃત છે કે ઝેર છે? તો કે છે હારું મોળું બે ભેગું છે. આત્મા અને શરીર બે ભેગા છે, તો એકમાં સુખ છે ને એકમાં તો બે ભેગા ભળી ગયેલા છે. એટલે તમને જો નખું પાડતા આવડે તો વિચારી નખું પાડો. વીરાવસ્તુ વિચારીને ઓરી પરિણામે પરમ સુખ થાય રૂપે નવ્યરીજીએ ખપોય તો વિવેકથી ખોળીએ પછી ગુરુ વચના મૃત પીજે રૂપે નવ્યરીજીએ. તો વિવેક કરો. પાણી હાંચો પરપોટો હાંચો. તો પાણી મૂળ તત્વ છે, હાંસો છે, ને પરપોટો બનાવટી છે, થયો છે, ફૂટી જવાનો છે, એ આવ્યો એ રહેવાનો નથી. એમાં જગત પરપોટો છે ને પરમાત્મા અસલી તત્વ મૂળ તત્વ છે. તો મૂળમાંથી જે બન્યું હોય એ બનાવટી કહેવાય, ને બનાવટી હોય ખોટું કહેવાય. એટલા માટે પ્રભુની પ્રીતળી છે સાચી, સંસારની પ્રીતળી કાચી, પ્રભુના શરણાગત થાવા તમે આવો સત્સંગ દ્વારે, જીવનનો સાર સમજવા તમે આવો સત્સંગ દ્વારે. તો કહે છે દુનિયાના દોષ ગુણો જોવાના છો, સારું કરવા માટે તમે જ તૈયાર થાવ. બીજા શું કરે છે, એમાં કેટલા ગુણ છે ને કેટલા દોષ છે, માથાકૂટ કરતા તમે શું કરો છો? પોતાનામાં શું છે એ પોતાના દોષ ગુણ જોવા જોઈએ. કોકના પારકા જોવાથી કઈ ફાયદો થતો? એટલે મેં જીવનમાં કેટલું સારું કર્યું ને કેટલું મોડું કર્યું ને હંમેશા વિચાર કરીને આગળ વધવું કે દુનિયામાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. કે આપણે કેટલું સારું કર્યું ને કેટલું ખોટું કર્યું. હવે 50 વર્ષ સુધી ભોગોમાં રહ્યા, હવે મારે ભક્તિમાં જિંદગી કાઢવી છે. અત્યાર સુધી મેં ખોટું હાંચું જે કર્યું, પણ હવે મારે ખોટું કરીને એકલું હાંચું જ કરવું છે. એમ જીવનની અંદર પોતાના સ્વભાવ પર વિજય મેળવવો, પોતાના ખોટા સંસ્કારો બદલીને સારો ભાગ જીવનમાં વિતાવો, અસત્યનો મોહ છોડીને સત્યમાં પ્રીતિ વધારવી, તો જીવો કલ્યાણના ભાગી થાય છે. એટલે કે છે સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણા મન્યાન સદોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. પછી કે જેને આત્મ કલ્યાણ કરવું હોય અને સેવા ભાવ અને ભગવાનની કથા રસ પાન કરવાની ભાવના વધારવી. કેમ કે સેવા વગર કથા મળતી. જો સંતોની સેવા કરે, સંત રહેવાની ભાવના કરે તો એને કથા સાંભળવાની મળે છે. સેવાનો અર્થ છે આજ્ઞા પાલન મેવા હું સતામ સેવા સનાતની. સંતોની સેવા એટલે હું સંતોના વચનો માનવા. સંતો કહે છે વ્યસન ના કરવા, ચોરી ના કરવી, વ્યસન વ્યભિચાર ના કરવા, મોહ મમતા ના કરવી, અભિમાન ના કરવું. જે સંતો ના પાડે એ ના કરે તો સેવા કરી. અને જો સંતો કહે ના કરે તો ગમે એટલી સેવા કરી તો એ સેવા નથી એની. કેમ કે વસનો ઉપર આઘાત કરે તો એ સેવા કહેવાતી. એટલે સંતો જે વચનો આપણે શ્રવણ કરાવે આપણા હિતને માટે કહે છે. ડૉક્ટર જેમ કે રોગીને રોગ મટાડવા માટે કહે છે, એ મહાપુરુષો જે આપણે મરમો વાક્યો બતાવે છે, જીવને મોહમાંથી, પાપમાંથી, અન્યાયમાંથી નીકાળીને બ્રહ્માનંદમાં પરમાનંદમાં લઈ જવા માટે, ખોટો છોડાવીને હાચો મેળવવા કહે છે, અસત્યમાંથી પરમ સત્યમાં લઈ જવા માટે કહે છે, અંધકારમાંથી પરમ પ્રકાશમાં લઈ જવા માટે કહે છે, મૃત્યુમાંથી છોડાવીને અમૃતમાં લઈ જવા માટે, તે પરમ લાભ લેવાનો અવસર આવ્યો છે. એટલા માટે કહે છે હંમેશા મનુષ્ય આત્મકલ્યાણ કરવા માટે સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. આ રીતે પોતાના જે પુત્ર એને આવી કથા એને સમજાવી ત્યારે આત્મદેવે વૈરાગ્ય થઈ ગયો. એને જંગલમાં જઈને દશમસ્કંદના પાઠ કરીને પોતાના પરમાત્માના પદને મેળવી લીધું. અને આ કથા જ્યારે આત્મદેવ પોતાને જંગલમાં વહી ગયા પછી ઓલો ધુંધુકારી તો એકલો પડી ગયો. પછી એને માતાને મારવા લાગ્યો. એક દી માતાને મારીને કૂપમ પાત કૃતો રાત્રો તેન સા નિધનંગતા. કે ધુંધુકારીની માતા કૂવામાં પડીને મરણને શરણ થઈ ગઈ. પછી તો ધુંધુકારી એકલો થઈ ગયો. પિતા જંગલમાં વહી ગયા, માતા મરણને શરણ.
પછી એવું મનમાની રીતે મંડો કરવા. તો 5 વેશ્યાનો સમાગમ કર્યો. વેશ્યાને ધન લાવી દેવા માટે વેશ્યાએ આજીવી કરી, તમે એમને ધન લાવી આપો. એને રાજી કરવા માટે ધન લેવા રાજાની નગરીમાં ચોરી કરવા ગયો. મોટી ચોરી કરીને લાવ્યો. પછી વેશ્યાઓ સમજી ગયા કે રાજા પકડશે નહીં તો આને ને આપણને બધાને એક હારે લઈએ છે, એને જુર્મમાં પડશે, પણ આપણે હારે હારે જેલમાં જવું, કેમ કે આપણે એને અઘરે રહીએ છીએ, એને હારે છે. તો કરવું શું કે આ રાજા મારે એને પહેલા આપણે મારી નાખીએ તે ધન વાપરવાનું, આપણે મળે પકડાય નહીં, કાંઈ નહીં. એ મરી ગયા પછી રાજા ક્યાં આવવાનો છે? એટલે બધી વેશ્યાઓ એ મળી અને એને મારવાની બધી યુક્તિઓ કરી, પણ બધી રીતે મારે પણ મરે નહીં. પછી કે છે એના મોઢામાં અંગારા, તપ્તાંગરસ સમૂહાન તન્મુખે વિનિવીક્ષિતું, એ મોઢારામાં તપેલા અંગારા ભરી દીધા અને એ પાપીને મરણને શરણ થયો. આ રીતે પેત થયો, એની વાસના બાકી રહી ગઈ. એટલે અહીં લખે છે કે મનુષ્યએ મોહમાં ના પડવું જોઈએ. સ્ત્રીણામ નૈવ તુ વિશ્વાસો દુષ્ટાનામ કાર્યેત બુધ વિશ્વાસે સ્થિતો મૂઢ સદુઃખૈ પરિભૂયતે. કે દુષ્ટ જે સ્ત્રીઓ હોય, વેશ્યા હોય, વ્યભિચારણી હોય, એનો સંગ કરવો નહીં. એમાં જે વિશ્વાસ કરે એ મનુષ્ય હંમેશા દુઃખી રહે છે. એટલે કેમ કે એની વાણી તો સારી હોય છે. સુધામયમ વચો યાભ્યામ કામિનામ રસવર્ધનમ હૃદયમ સુરધારાભમ પ્રિયકો નામ યોષિતામ.